તો આપ જુઓ, દિલ્હીમાં જે ભવ્ય જીત મેળવી છે અને તેને લઈને તમામ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી રહી છે। દિલ્હીમાં 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી કે જેમાં ભવ્યથી ભવ્ય જીત થઈ છે। દિલ્હીમાં કેજરીવાલને પોતાની સીટ બચાવવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાફ, ખાતું પણ કોંગ્રેસનું ખુલ્યું નથી, ત્યારે રાહુલ ગાંધી સહિત આખી કોંગ્રેસ માટે પસ્તાવાના દિવસો આવ્યા છે। તો આપ જુઓ, 27 વર્ષ બાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કમબેક કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાયેલી દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલની સરકાર હવે ઘર ભેગી થઈ ગઈ છે। એટલું જ નહીં, મોદીના બુલડોઝર નીચે કોંગ્રેસનો પંજો કચડાઈ ગયો છે અને સતત બીજી ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું પણ ખોલાવી નથી શકી। જી હા, દિલ્હીમાં 3 ટર્મ રાજ કરનારી કોંગ્રેસ પાર્ટી કે છેલ્લી 2 ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ ગઈ છે અને આ છે કોંગ્રેસના રકાસની કહાની। તો ભાજપની રણનીતિ સામે કેજરીવાલના તમામ સ્ટન્ટ પણ ફેલ થયા છે। તો છેલ્લા 11 વર્ષથી કેજરીવાલ સરકાર દિલ્હીમાં રાજ કરી રહી હતી, પરંતુ આ વખતે કેજરીવાલ સરકારને બિસ્તરા પોટલા બાંધીને ઘરે જવાનો સમય આવી ગયો છે। તો ભાજપે પ્રચંડ જીત સાથે જનતાના દિલ જીતી લીધા અને હવે દિલ્હીમાં પણ ડબલ એન્જિન સરકાર બની જશે। દિલ્હીમાં છેલ્લે 1993 થી 1998માં ભાજપની સરકાર હતી અને ત્યારથી આજ દિન સુધી ભાજપ સત્તામાં વાપસી કરી શકી નહોતી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપનું સપનું પૂરું કરાવીને દિલ્હીમાં પણ કમળ ખીલવ્યું છે। તો મોદી શાહની આ જોડી સામે કેજરીવાલની તમામ રણનીતિઓ નિષ્ફળ સાબિત થઈ ગઈ છે। તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી માટે પણ દિલ્હીની ચૂંટણીના પરિણામોએ મોટો બોધપાઠ પણ સાબિત થયા છે। તો દેશની જનતા હવે પરિવારવાદ કે ભ્રષ્ટાચારને બદલે વિકાસ માટે વોટ કરી રહી છે। તો જનતાનો સ્પષ્ટ મેસેજ એ છે કે દેશના વિકાસની વાત કરશે તે રાજ કરશે। જનતાને દેશ વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ કે નેતાઓ પસંદ નથી। જનતાએ દિલ્હીના પરિણામથી દેશ વિરોધી વિચારધારાને સ્પષ્ટ જાકારો આપી દીધો છે। તો આપ જુઓ, દિલ્હીની જીતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને એ જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે, એ જીત વિકાસની થઈ છે, એ જીત ડબલ એન્જિનની સરકારની થઈ છે, કારણ કે અન્ય રાજ્યોનો જે રીતે વિકાસ થઈ રહ્યો હતો અને તે જ વિકાસ દિલ્હીની જનતા પણ ઈચ્છી રહી હતી। દિલ્હીની જનતા એવું ઈચ્છી રહી હતી કે માત્ર વાતો નહીં, માત્ર ફ્રી સેવાઓ આપવાની વાતો નહીં, અમને વિકાસ જોઈએ છે અને વિકાસની રાજનીતિ દિલ્હીની જનતાએ પસંદ કરી છે અને તેનું જ આ પરિણામ છે ભારતીય જનતા પાર્ટીની જીત અને આપને જાકારો આપી દીધો છે। ત્યારે ઠેર ઠેર દિલ્હીમાં જશ્નનો માહોલ અને આપ જુઓ, જે કાર્યાલય છે તેની બહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે જે ઉમેદવારો જીતી ગયા છે તે, અને બીજી તરફ કાર્યકરો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી જે જીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આપ જુઓ, જે રીતે જનતાએ અત્યાર સુધી જે વચનો કેજરીવાલે આપ્યા હતા અને વચનો અત્યાર સુધી પૂરા નથી કર્યા, ત્યારે દિલ્હીની જનતાએ તેમને જાકારો આપી દીધો છે અને ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેના પર વિશ્વાસ મૂક્યો છે।